હાય, આ કામવાળા લોકો રજા પાડે ને એ હાવ નકામી વાત છે. આ કામવાળા રજા પાડે ને એમાં આપણે કેટલું કામ વધી જાય. ખબર નહીં એને હેનો પગાર આપીએ તોય રજા એકલી પાડે. મમ્મી તું કોની વાત કરે? અરે આ કામવાળા બેન વાર તહેવાર આવે ને એટલે રજા પાડે. એને એવું નહીં કે ભાઈ વાર તહેવાર હોય તો આપણે જ્યાં કામ કરીએ ત્યાં કેટલા કામ હોય, કેટલા મહેમાન આવતા હોય તો આપણે રજા ન પાડીએ. બસ રજા પાડ્યા કરે. આપણે એનો પગાર કાપીએ નહીં એટલે એને મજા આવે એટલે એ રજા પાડ્યા કરે. અરે મમ્મી, ઈ માણસ છે ને, એને ક્યાંક જવું હોય, એના ઘરે બાળકો તો છે જ ને. અને મમ્મી, આપણે પૈસાવાળા છીએ એનો મતલબ એમ નથી કે આપણે બધા કામવાળાને ખરીદી લીધા છે. એકવાર કોક વાર એને રજા તો દેવી જ જોઈએ. આપણે નથી રજા દેતા, આપણે એને પ્રેમથી એમ રજા 1-2 દિવસની નથી દેતા એટલી હાથે પાડીશ. આપણે દેશું ને તો એ નહીં જ પાડે. મમ્મી તું નોકરી કરે એમાં તને તો મહિનાની એક રજા તો મળે જ છે ને, 1-2 રજા તો એની તો રજા તો જોતી હોય. એના ઘરે બાળકો તો છે જ ને, એ માણસ તો છે જ ને, એની તો રજા જોતી હોય. એને કઈ આપણી જેમ રજા ન મળતી હોય એટલે તું એને દેવાય તારે એને ભલે ને જાય. એમાં આપણે હું આજે આપણે બહાર જવાનું તો કામવાળા બેનને બોલાવીને કઈ કામ નથી એટલે ભલે ને આજે બહાર જાય. અને એ બધી વાત છોડો. મમ્મી તું કે આ ટી-શર્ટ કેવું છે જોતો? ટી-શર્ટ તો ઠીક છે. આ ટી-શર્ટ કોણે આપ્યું તને? કોણે આ ટી-શર્ટ ઠીક છે? આવું ટી-શર્ટ કોણે આપ્યું? આપણા વાળા ઘરે કામવાળા બેન આવે છે એને આપેલું છે. જો કેવું મસ્ત છે. અરે ઈ હું આપે? આ 100-200 ના ટી-શર્ટ ને આપણે શું કરવાનું? આવા ટી-શર્ટ હોય, આવા ટી-શર્ટ લેવાય જ નહીં. અરે મમ્મી, ગિફ્ટમાં કેવું છે, કેવા પૈસા છે, કેટલા પૈસા છે, મોંઘાભાઈ હોય તો જ લેવાનું. આપણે પૈસાવાળા છીએ, પૈસાનું કેટલા પૈસાનું છે એ નથી જોવાનું, એનો પ્રેમ જોવાનું છે. એ કેટલા આપણને પ્રેમથી આપે છે. એને મને કેટલું પ્રેમથી આપ્યું તો પછી હું ના કેમ પાડી શકું? જો હા, આ ગિફ્ટ તો ઠીક છે, ચાલો આપણે લઈ લીધી, પણ ઈ વારે તહેવારે રજા પાડે ની નથી ગમતું. કેટલું ઘરે કામ હોય અને ખોટે ખોટી રજા પાડે. એટલે મેં હવે નક્કી કર્યું છે કે હવે ઈ રજા પાડશે ને જાજી એટલે મારે એનો પગાર જ કાપી લેવો એટલે બીજી વારી રજા જ ન પાડે. આપણા ઘરે જો તહેવારમાં કેટલા મહેમાન આવે છે, કેટલા મોટા મોટા મહેમાન આવે છે, તો એને આપણા ઘરે મહેમાન આવ્યા હતા ત્યારે કેટલું જમવાનું બનાવી દીધું હતું. પછી તો ઓલા 3 દિવસ બીમાર પડી હતી ત્યારે એને મને 3 દિવસ જમવાનું બનાવી દીધું હતું, બધું કરી દીધું હતું. એના તે વધારાના પૈસા આપ્યા? એમાં હું વધારાના પૈસા આપવાના? ઈ તો કામવાળા છે તો કામ તો કરે જ તે ને. મમ્મી જો ઈ બધું વધારાનું કામ કરે છે આપણું તો તું એને પૈસા નથી આપતી વધારાના. તો હવે રજા મૂકે એમાં તો પગાર એનો કાપ તો કેવું થાય બિચારાને કે હું એટલું મહેનત કરું તો પૈસા તો મળતા નથી, પણ એક દિવસ રજા પાડી તો તરત કપાઈ જાય. ભલે આપણે પૈસા વાળા છીએ પણ ઈ ગરીબ તો છે જ ને, એટલે માણસ સારો ન કરે, ઈ માણસ તો છે જ ને. મમ્મી આપણે માણસોનું દુઃખ સમજવું જોઈએ. ઈ આપણા માટે કેટલું કરે છે, વધારાનું કામ કરી દે છે, વાસણ ધોઈ જાય છે, 2-3 વાસણ હોય તોય નથી બોલતા કાંઈ, વધારેમાં વધારે કેટલું પોતું કરી દે છે, કે મસ્ત આપણું ઘર ચમકાવી દે છે, કેવું મસ્ત કરી દે છે. મને મારા બર્થડેમાં કેવી સારી ગિફ્ટ, કેવું મસ્ત ટી-શર્ટ આપ્યું છે. ભલે પૈસા વધારે પૈસા નતો પણ કેટલા પ્રેમથી આપ્યું છે એટલે આપણે રાખી તો લેવું જોઈએ. હાલો એ બધું છોડ, પણ આપણે પછી આપણને આટલી બધી વસ્તુ આપીશ મારા બર્થડેમાં, પછી તું બીમાર પડી હતી તને મારે પછી એને મને કેટલો રાખ્યો તો, કેટલું કરે મને, તોય તારે એને યાર એવું કરું? એમ આપણે માણસ છે એમ ઈ માણસ તો છે જ ને, આપણે એનું દુઃખ સમજવું જોઈએ. હા, વાત તો સાચી છે. બિચારા કેટલું કરે છે, ક્યારેય કોઈ કામની ના નથી પાડતા. અને હું બીમાર હોય ક્યારેય ગમે ત્યારે અચાનક મહેમાન આવે તો બધી રસોઈ વધારાની બનાવી દે, તને એટલું રાખે. ગમે ત્યારે તારો બર્થડે આવે તો તને ભલે નાની મોટી વસ્તુ તને અપાવે તો છે જ, તેને ઘણું કરે છે. તો હવે મેં નક્કી કર્યું છે કે હું એને રજા એને જોતી હોય ને ત્યારે આપી દઈશ અને એના પૈસા નહીં કાપું. આપણે કોકને સમજીએ ને તો કોક આપણને સમજે, આપણને બધું અપાવે. જો આપણે કોકને બધું કરી દઈએ ને તો ઈ આપણા માટે કરી દે તો સારું થયું. હવે તો સમજી ગઈ. હવે એને કોઈ દિવસ એનો પગાર ન કાપતી, ભલે 1-2 રજા રાખી, ભલે એને ફરવા જવું હોય એટલે એના પૈસા ન કાપતી અને વધારાનું કામ કરે છે એના થોડાક વધારે પૈસા આપી દે છે. આપણે પૈસા વાળા છીએ અને ઈ ગરીબ છે એનો મતલબ એમ નથી કે આપણે ગમે કરીએ. ઈ આપણને આટલું બધું અપાવે તો છે. મારો બર્થડે હોય ત્યારે મને કેટલું અપાવે છે, ભલે એ આપણને થોડુંક અપાવે છે, મને થોડુંક પૈસાનું થોડુંક ઓછું અપાવે છે, પણ એની તુલના કોઈ બી તું પૈસાથી ન કરતી. આપણે એનો પ્રેમ જોવાનો હોય કેટલો છે. તો
તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.